નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશમાં આજથી આપણે ફરીને આપણા લેસન્સ શરૂ કરીશું. આજે આપણે યુનિટ 4 જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન એ પાઠનો અભ્યાસ કરીશું. આજે તમને સ્પેલિંગ આપેલા છે. જો તમારી પાસે નવનીત હોય તો સ્પેલિંગ કરવાની જરૂર નથી, એટલે કે લખવાની જરૂર નથી. પાકા કરશો તો જ આગળ તમને શોર્ટ નોટને એ આવડશે ને જો નવનીત ન હોય તો તમારી ફેરબુકમાં સ્પેલિંગ પણ લખી લેજો. પાઠ આપણે શરૂ કરીએ. અ વન્ડરફુલ ક્રિએશન, જેનું ગુજરાતી થાય એક અદ્ભુત સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ગુડ લોર્ડ એટલે ભગવાનની વાત કરે છે કે ઈશ્વર છે એ એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, બિઝી એટલે વ્યસ્ત, ધેટ ડે એટલે તે દિવસે ઈશ્વર છે એ ખૂબ જ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. જો ભગવાન પણ ઓવરટાઈમ કરતા હતા, એટલે ઓવરટાઈમ એટલે જે કામનો બોજો છે એનાથી પણ વધારાનું કામ કરે. તો કામના બોજનો એમનો એ 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." When he was working with full concentration એટલે એકાગ્રતા, કે જ્યારે તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, તેઓ એટલે કે ભગવાન, ત્યારે એન એન્જલ એટલે દેવદૂત, એક દેવદૂત છે એપિયર્ડ એટલે આવી પહોંચ્યો, એન્ડ કમેન્ટેડ અને એને કહ્યું, "યુ આર ટેકિંગ સો મચ કેર, તમે તો બહુ કાળજી લઈ રહ્યા છો." કેર એટલે કાળજી લેવી. ફોર ક્રિએટિંગ એટલે કે સર્જન કરવા માટે. ધીસ ક્રિએચર એટલે પ્રાણી. દેવદૂત છે ભગવાનને કહે છે કે આ પ્રાણીનું સર્જન કરવામાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કીધું કે હા, એ વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તારે હું કયા પ્રાણીનું સર્જન કરું છું એની તારે વિગત જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ભગવાન આટલી બધી તસદી લેતા હતા, ઓવરટાઈમ કરતા હતા, એટલે એન્જલ જે દેવદૂત છે એ પણ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, ટૂંકમાં જાણવા માટે ઉત્સુક હતો. એણે કીધું કે વોટ આર ધે એટલે કે કઈ વિગત? તો હવે ભગવાન જે પ્રાણીનું સર્જન કરે છે એનું વર્ણન કરે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. કે જે પ્રાણીનું એ સર્જન કરે છે, ઓલ હર પાર્ટ્સ એટલે એના બધા અવયવ, પાર્ટ્સ એટલે અહીંયા ભાગ નહીં પણ એના અંગો, શુડ બી મૂવેબલ એટલે કે એનું હલનચલન થવું જોઈએ, એન્ડ રિપ્લેસેબલ ટુ અને એને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. રિપ્લેસ એટલે બદલી શકવું, તો એના બધા અંગો છે એનું હલનચલન થવું જોઈએ અને એ બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. પછી આગળ કહે છે કે સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ when she stands up. સી હેઝ અ લેપ એટલે ખોડો, તેને એક ખોડો છે કે જે ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જાય છે, when she stands up જ્યારે તે ઊભી થાય ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. જો આ જે પ્રાણીનું સર્જન કરવાનું છે એની ખાસિયત બતાવે છે, 2 ખાસિયત બતાવી. હવે આગળ, આઈ હેવ ટુ એન્ડ her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to endure her with a kiss એટલે કે મારે એનામાં એક ચુંબન મૂકવાનું છે કે જે કેન ક્યોર એટલે કે સાજા કરી શકે. આઈ હેવ ટુ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ એટલે દરેક વસ્તુને સાજી કરી શકે.
ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, એટલે કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી આ બધું એ સાજું કરી શકે. એન્ડો એટલે આપવું. તો ગુજરાતી શું થશે કે મારે એક એવું કિસ મૂકવાનું છે કે જે એના બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી. મતલબ શું કહેવા માંગે છે કે ભાંગેલા પગથી એટલે કે એને કોઈ શારીરિક પીડા હોય કે કોઈ માનસિક પીડા હોય. ભગ્ન હૃદય એટલે માનસિક પીડા, દુઃખમાં હોય, તો એની પાસે એવું એક કિસ હોય કે જે બધા ઉપચાર, બધું ક્યોર એટલે સાજા કરી શકે. મોર ઓવર વધારામાં, શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. એની પાસે શું હોવું જોઈએ તો કે 6 પેર્સ ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડ એની પાસે હોવી જોઈએ. હાથની 6 જોડ એટલે કેટલા હાથ થયા? 12 હાથ એની પાસે હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. શી મસ્ટ બી એબલ એ સક્ષમ હોવી જોઈએ, ટુ રન ઓન એટલે ચલાવી શકે, એની ફૂડ અવેલેબલ કોઈ પણ ખોરાક પ્રાપ્ય હોય કે આ જ જોઈએ એવું નહીં, કોઈ પણ પ્રાપ્ય ખોરાક છે એના ઉપર એ પોતાનું જીવન નભાવી શકે એવી હોવી જોઈએ. જો ઈશ્વર કેટલું બધું વર્ણન કરે છે અને બોલે જ જાય છે એટલે ડોટ 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 આપ્યો. એન્ડ અને છેલ્લે એ કહે છે કે શુડ હેવ 3 pairs ઓફ આઈસ, અને એની પાસે આંખની 3 જોડ હોવી જોઈએ. ઈશ્વર જેનું સર્જન કરે છે એનું આખું વર્ણન ભગવાને કર્યું. ધ એન્જલ સુક હિઝ હેડ સ્લોલી. દેવદૂત પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. ધીમે ધીમે એણે એનું માથું હલાવ્યું. એન્ડ સેડ, અને કીધું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે અત્યંત, ઇમ્પોસિબલ એટલે અશક્ય. આ તો ભારે અશક્ય કામ છે. આઈ સપોઝ એવું હું ધારું છું. 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે. હાથની 6 જોડ, નો વે એટલે કે અસંભવ છે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન શું કહે છે કે ના, આ 6 જોડ હાથ મૂકવા એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. પણ માતાને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન છે એ પણ પઝલ એટલે મૂંઝાયેલા લાગતા હતા. તો હવે ખબર પડી ગઈ કે ઈશ્વર કોનું સર્જન કરી રહ્યા હતા. અદ્ભુત સર્જન શું છે તો કે એક માતાનું સર્જન કરી રહ્યા હતા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. પેલો દેવદૂત છે એ કહે છે કે અરે, ઓ એટલે અરે, સો એટલે કે તેથી તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો એવું ભગવાનને પૂછે છે. બટ 3 pairs ઓફ આઈસ, માતાને આંખની 3 જોડની શું જરૂર પડે? આંખોની 3 જોડ શાના માટે? વોટ ફોર એટલે શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે તો ઓલો દેવદૂત છે એને પણ ઈશ્વરના સર્જનમાં રસ પડ્યો. એ કે આંખની 3 જોડ માતાને શેની જરૂર પડે? જો આ એક સામાન્ય માતાનું સર્જન નથી પણ એક આદર્શ મૂર્તિ છે માની, તો એ કેવી હોવી જોઈએ એ આ પાઠમાં આપણે જોવાનું છે. હવે ભગવાન કહે છે કે માને આંખની 3 જોડ હોવી જોઈએ. તો 3 જોડ શેના માટે? તો ભગવાન કહે છે કે 1 pair that sees her children through closed door. આંખની 1 જોડ શેના માટે છે કે એ ક્લોઝડ ડોર એટલે બંધ દરવાજાની આરપાર પોતાના બાળકને જોવે. આપણે ઘણીવાર એમ થાય કોઈ જોતું નથી, બારણા બંધ કરીને વાંચવાના નામે આપણે મોબાઈલમાં હોય, ટીવી જોતા હોય, તો મમ્મીને તો ખબર પડી જ જાય. બંધ દરવાજો હોય તો પણ એ સેન્સ ઈશ્વરે માતાને આપી છે. એટલે એક એવી જોડ કે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોવે.
પછી અનધર પેર એટલે કે બીજી જોડ એ શેના માટે છે? ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, એના બાળકની સામે જોવે અને કહે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે બોલવું, વિધાઉટ અટરિંગ એ વર્ડ એટલે બીજી આંખ છે એ કેના માટે છે? કે એક પણ શબ્દ બોલ્યા વિના બાળકની સામે જોઈને કહે, સામે જોવે ત્યાં જ માતા કહી દે કે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખની ત્રીજી જોડ છે એ શેના માટે છે? તો કે વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે આંખને ખોલ્યા વગર ત્રીજી જોડ છે એનાથી એ બધી જ ખાનગી ગુપ્ત વાતો છે એ જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂત છે એ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલો બધો શ્રમ ન કરો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. જો હી અહીંયા કેપિટલ છે એટલે ઈશ્વર માટે છે. ભગવાન રિફ્યુઝ એટલે ઇનકાર કરો, ભગવાને ના પાડી. આઈ કેન નોટ, હું સૂઈ ન શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું મારું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, આ મોડેલ એટલે કે આ મૂર્તિમાં બેસ્ટ ઓફ માય આઈડિયાઝ મારી શ્રેષ્ઠ કલ્પનાઓ છે મેં આ મૂર્તિમાં મૂકી દીધી છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે આ માતા છે જે હીલ એટલે સાજા કરવું, આ માતા છે એ જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાને જાતે સાજી કરી શકશે. જો આપણે ઘરમાં કોઈ પણ બીમાર હોય તો મમ્મી છે એ બધાયનું ધ્યાન રાખે, પણ મમ્મી જ્યારે બીમાર પડે તો એણે પોતાને જાતે જ સાજું થવું પડે, કારણ કે બધું કામ કરવાનું હોય. એટલે ભગવાન શું કહે છે કે નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, માં છે એ પોતાની જાતે સાજી થઈ શકશે વેન સી ઇઝ સિક, જ્યારે બીમાર હોય. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. માત્ર અડધો કિલો કબેજ એટલે કોબી હોય તો એ 6 મેમ્બર કુટુંબના 6 સભ્યોને એનાથી ખવડાવી શકે. એટલે કે કરકસરનો માનો ગુણ આપ્યો છે કે માત્ર અડધો કિલો કોબીમાં એ કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Irritated એટલે ગુસ્સામાં આવવું, ચીડાવવું. એટલે કે ગુસ્સે થયા વિના બાળક છે એનું સ્નાન, એની રમત, એનો અભ્યાસ, ખોરાક અને નિંદ્રા, ઊંઘ એની, આ બધું માતા છે એ ગુસ્સે થયા વિના સંભાળી શકશે જો ઈશ્વરે માને આટલા બધા ગુણ આપેલા છે. The angel went round the model of the mother very slowly. દેવદૂત છે એ went round એટલે કે મૂર્તિની પ્રદક્ષિણા કરે છે. The model of mother very slowly એટલે ધીમેથી. દેવદૂત છે એ ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી એટલે ગોળ ફર્યો. He touched it, એણે મૂર્તિને સ્પર્શ કર્યો. And said, અને કીધું, It's too soft, આ તો બહુ કોમળ છે. But very tough, said the Lord excited. પણ ઈશ્વર ઉત્સાહપૂર્વક કહે છે કે ભલે તને એ કોમળ દેખાય છે પણ એ મજબૂત છે, એટલે કે મજબૂત મનોબળવાળી છે. ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો માતા છે એ એનું મનોબળ છે, એનો વિલ પાવર છે એ હંમેશા દર્શાવતી હોય. એટલે કહે છે કે ભલે એ તને કોમળ લાગે પણ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન, તું તો કલ્પના ન કરી શકે, વોટ ધીસ મધર કેન ડૂ, આ માતા શું કરી શકે. એન્ડ એન્ડ્યોર એટલે સહન કરવું. એટલે કહે છે કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે એની તો તું કલ્પના પણ ન કરી શકે. એન્જલ પૂછે છે કેન ઇટ થિંક, શું આ માતાનું જે મોડેલ બનાવ્યું એ વિચારી શકે.
Not only can she think, but can reason and compromise too, said the Lord. પણ ભગવાને શું કીધું કે એ માત્ર વિચારી જ નથી શકતી, બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ કરી શકે છે. ઘરના ગમે એવા પ્રશ્નો હોય, માતા છે એ સહેલાઈથી એને ઉકેલી શકે છે. એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત તો ખૂબ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, જે મૂર્તિ હતી એની ક્લોઝર, વધારે નજીક ગયો. એન્ડ મૂડ હિઝ ફિંગર, મૂડ એટલે ફેરવી, હિઝ ફિંગર એટલે એની આંગળી, અક્રોસ ધ ચીક એટલે એના ગાલ ઉપર, એ મૂર્તિની નજીક ગયા અને ગાલ ઉપર એને આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ, હે ભગવાન, એની આંખો છે લીક એટલે ચૂવે છે, ટૂંકમાં આંખમાંથી તો પાણી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન, ઇટ મસ્ટ બી ટીયર, ભગવાનને વિચાર આવે છે, ભગવાને આંસુ તો મૂક્યા નહોતા, ભગવાન કહે છે એવું કેવી રીતે બન્યું? પછી ભગવાન કહે છે કે ઇટ મસ્ટ બી અ ટીયર, એ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો તે આંસુ છે એને આંખમાં મૂક્યા જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાન છે એને પણ આશ્ચર્ય થયું કે મેં તો માતાની આંખમાં આંસુ મૂક્યા નથી, તો પણ આંસુ નીકળે છે, તો એ ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પણ ભગવાન આ આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ આંસુ છે એ યુનિક એટલે વિશિષ્ટ, અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટેડ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન, જો માતા છે એ કેટલું બધું સહન કરતી હોય, અંતે થાકે ત્યારે શું કરે, થોડા આંસુ પાડી લે. ખુશીના આંસુ હોય, ક્યારેક દુઃખના આંસુ હોય, તો શું કહે છે કે આ જે આંસુ છે એ શેના માટે છે? ફોર પેઇન, માને ખૂબ દુઃખ થાય, વેદના થાય એના માટે. જોઈ એટલે હર્ષ, પ્રાઇડ એટલે ગર્વ માટે. આ તમે બોર્ડની પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લઈ આવો તો માની આંખમાં પહેલાં આંસુ આવશે, અને આંસુ કેવા હશે? આનંદના, ગર્વના, કે મારો દીકરો કે દીકરી આટલું સરસ રિઝલ્ટ લઈ આવ્યા. તો માની આંખમાં જે આંસુ છે દર્દ, હર્ષ, ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા અને લોનલીનેસ એટલે કે એકલતા માટે હોઈ શકે, એવું ઈશ્વરે સ્પષ્ટતા કરી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. આ પાઠ પણ એટલો બધો સરસ છે, સમજી આપણે તો પણ મજા આવે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠની શોર્ટ નોટ જોઈશું. હેવ એ નાઇસ ડે.